જેલમાં જન્મ્યો રાજા કંસ તારો. વેરી એવી કાળી અંધારી રાતમાં કાળી કોટડીમાં અને કાળા રંગના પરિભ્રમ નારાયણ પરમાત્મા કૃષ્ણનું અવતરણ થયું હતું. અને એનું આજે પારણા જેને આપણે કહીએ છીએ, પારણ બંધામ એટલે લોકોએ પ્રસાદ લેવાનો પારણ કર્યો. પાને ઓળખતો પાછળ બધું રણશે એનું બીડો પાર. જ્યારે શક્તિએ કર્યો સમાગમ, 3 દેવ પ્રગટ કીધા. અને શક્તિ પોતાના સ્વરૂપને બ્રહ્મ અગ્નિમાં હોમાયું. ત્યારે હોમાતો ફક્ત ચોથો ભાગ રહ્યો. અને ત્યારે દેવી દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન હવે તો હદ આવી ગઈ છે, અને એટલે અટકાવી દીધું. અને શક્તિનું નામ પડ્યું પાર્વતી. બધું જ દેવી દેવતાઓને ચડે છે. ચંદ્ર હોય ચડે, ચાય ચડે, પ્રસાદ ચડે, અગરબત્તી ચડે, પણ આરતી ઉતરે ચડે એ તો બધા જેવું સ્વીકાર, પણ આ તો ઉતરેલું સ્વીકાર. અને એના વગર ચાલે જ નહીં. પ્રસાદ તમે ચડાવો ના ચડાવો, પણ આ રતિ એ ઉતરે છે. આપણે એવું ચાલીએ છીએ બધા, કોઈ અંબાજી માની, કોઈ ચુડેલ માની આરતી, કોઈ હનુમાનજીની, કોઈ હવોના ગુરુજીની, બધા આરતી ઉતારશે. પણ કેમ ઉતરશે એવું કોઈ જરા આપણા મનમાં પ્રશ્ન નહીં થતો કે બીજું બધું ચડે થતા એવું કેમ ઉતરશે, અને ઉતરેલું આ કેમ બીજું. એનો ભેદ સમજવા માટે હમણાં ના કહ્યું ભજનમાં કે ગુરુ મારા પારસ મણીના તોલ, એવું ભજનની લીટીમાં એવું ગાયા મહાપુરુષો ગાયા. હાલ ગાય નહીં ગાયા, હાલ તો એમને યાદ કરેલું તમારી આગળ રજૂ લીધું છે. હા, સંતોએ ગાયેલું, પણ તમે વિચારજો, ગુરુ મારા પારસ મણીના એ બરાબર છે? પારસમણીના તોલ છે ગુરુ મહારાજ. પારસમણી લોખંડને સોનું કરી શકે, પણ એક પારસમણી પારસ ન બનાવી શકે. અને એના કરતા પણ સદગુરુની કિંમત. સત્ય શું છે આપણે સમજવાનું. એ વખત મહાપુરુષે જે મોજ આવી છે એ ગાયું છે, અને સનાતન સત્ય છે. પણ સત્યને આપણી અંદર ઉતારવું કેવી રીતે, એનો ભેદ આપણે સમજવાનો. દીકરો હોય તો નહીં કે ભાઈ એના બાપને જુઓ, પણ એ બાપાની સહી ચાલતી નહીં, એની ચાલે. એમ બાપા કલેક્ટર હોય, છોકરો હોય ઓળાક હોય, બે આગળ બોલે. સદગુરુ જો મહિમા બંને ભજનમાં, બંને જણે જે ભજન બોલ્યા છે એટલા બધા સુંદર છે કે માણસના હૃદયને હચમચાઈ નાખે છે. એના અંતરના ઉમાવાને બહાર લાવે છે. તો હું તો પૂછી વાત છે, ભજનવા રજૂ કરે એમને પણ મારા લાખ લાખ વંદન છે. ગુરુ મહારાજ માટે, ભગવાન માટે, દેવી દેવતાઓ માટે જે આપણા અંતરમાં ભાવ છે એને સિદ્ધ રીતે બીજું દી હાથમે એટલે હવના વર્ગ જુદા પડી જાય. દાણો હાથમે એટલે દૂધ વાળો બધા ડેરીમાં જતા દેખા લઈ લે દૂધનો. ભક્તો એ મંદિરમાં જતા અને કોથળિયા વાળા કેમ જતા. આ તઈને કોઈને આમંત્રણ નહીં આપતો, પણ હવના હાથે હવ જતું રહે. ઉકેડાય કોઈને નહીં જતા. તમે મંદિર વાળા કોઈને નહીં બોલાવતો, પણ હવના હાથે ભજ્જાના ખાતા હોય
એ ખાતામાં ઇન્દ્રી કરી દીધી અને ફળ બધાનું જુદું છે. મંદિર વાળા આધ્યાત્મિક સપ્તગુણ વાળા છે વિષ્ણુ ભગવાનના. ડેરીમાં જાય રજોગુણ વાળા પૈસા ભેગા કરવા અને ઉકેલામ જોઈએ તો તમે સમજો. અને રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રણની દુનિયા હોતના દૂધી પડી જાય. તમે દઈને જમાઈ હલાવો ત્રણ ભાગ પડી જશે દહીંમાં છે. એક કપ દૂધની છે. દહીં સફેદ, દૂધ સફેદ, ખણે સફેદ, સાચે સફેદ દહીંના પંચાય સફેદ. પણ જયારે દહીં ભલો એટલે ત્રણ ભાગ પડી જાય. ઉપર જાય એનું મોખણ કહેવાય, વચમાં રહીને છાશ કહેવાય અને તળિયે જાય કૂચા કહેવાય. તમે કૂચાસીને મુઠ્ઠી ભરી લાઈન મોખણ ભેગા મેલો જેમ જગ્યા ફગતા 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 તળિયે જતા આ તૈલી ભેગા તો દહીંમાં પણ હવે જુદો પડે અને મોખણ તમે મુઠ્ઠી ભરી લાઈન કૂચા વચ્ચે દબાઈને હાથ કાઢો તો તમારો હાથ બહાર કાઢો નીચે પહેરો તો એટલે મોખણ છે એ સતત ગુણ વાળા છે. તમે બધા જે સંતો છો ને એ બધા મોખણ ક્રીમ કહેવાય ભગવાન. તમે ભગવાન જ છો. તમે આ જગતના જાગતા દેવો છો. આ ભજનમાં આવીએ ભજન ગાય બધા સાત છે ને એ રજો ગુણ વાળું ઊંધું છે અને તળિયે જાય ઉકેલા વાળા. હવે અહીંયાનું કોઈ ના થાય. તમે પ્રથમ જુઓ બધાનો બીજવારો આવો પણ મવડાને વાપરો તો ઊંધો વાપરો નહીતર ઉગર એનો બીજવારો શું થવાય. મવડાને જયારે મવડા ઉપર એક પણ પત્તું ના આવે એટલે એના દાળ એનો કોઈ દારૂ ગાળે ને એના પર માટલું મૂકે એ ઊંધું તો પીનારાનું કેવી રીતે થાય શીખવું. જે ફળ આવે છે ત્યારે એના જન્મ ફળ આવે છે મવડા ઉપર એક પત્તું મિલતું નહીં તો પીનારાના પાસે એક કપડું મિલે. એટલા માટે બુદ્ધિ પણ વ્યસનથી બહુ દૂર રહેજો. તમને ગૌરવ હોવું જોઈએ કે અમે નરભેરા મહારાજના વંશના છીએ. હું નરભેરા મહારાજના ગામનો છું. નરભેરા મહારાજે જે ધરતીમાં જન્મ લીધો છે એ ધરતીમાં મેં જન્મ લીધો છે. જેને આખી જગતના અમૃત પાયું છે ને એ સંતના ધરતી ઉપર જન્મ લઈ અને દારૂની કુટડી મારા મોઢામાં ન દેવી જોઈએ. તમને ગૌરવ હોવું જોઈએ તમારા ગામનું, તમારી ધરતીનું, તમારા સંતનું, એના વારસદાર તરીકે. પછી તો તમારું મોટું છે. તમારે જેમ કરવું કરો. વ્યસન માત્ર માણસને ખલાસ કરી દે છે પણ આપણામાં ન હોવું જોઈએ. એનું કારણ આપણી પેઢીમાં આપણા સંત થઈ ગયા છે. એટલા માટે આખી જગત હો ભલે ગમે તે કરે. બધાને નવજુવાન દીકરાઓને ભાઈઓને બધાને મારી વિનંતી છે નરભેરા મહારાજના મંદિરે મળ્યા છીએ તો મનમાં સંકલ્પ કરજો કે આજથી માંડી અને મારે કે મારા બાળકો વ્યસન તરફ ન જાય એની પૂરતી હું કાળજી રાખીશ. આધ્યાત્મિક લાઈનમાં જોઈએ તો મહારાજશ્રીએ કહ્યું કે ભાઈ આટલા વાગે મારે સમાધિ લેવાની. તો એક્યુરેટ સમય થયો એટલે એમને હુજ પડી જ નથી પડી. કોઈ ચો ભણવા ગયા હતા કશું વકડાઈ લખતા નતા આવડતા બંદૂકની ગોળીઓ સિવાય. એટલે અનવર કાજી સાહેબે કહ્યું છે आकाशवाणी इसी में हो इसी में मुक्ति जानो सभी देव तो पांव पड़ते इसी में नीचे मानो जो चाहे तो इसमें पावे यही भजन है भारी. जो कदाच हमारा मन में एवी इच्छा થઈ જાય ને તો જરૂર એ વસ્તુ તમને પ્રાપ્ત થયા વગર રહેતી
નથી અને એમણે પ્રાપ્ત કરેલું છે એ આપણે બધાને નજરે જોયું છે. આમ તો સંત કબીર સાહેબે કહ્યું છે કે મૂળ વચન કહો જાય ધર્મદાસ કહો જાય તો તમે રામચંદ્ર ભગવાનની એક લાખ સુધી પાય. ધર્મદાસ મૂળ વચન કહેશો ના આપ અને જો કહેશો આપ તો તમે બ્રહ્મ હત્યાનું છે પાપ. મૂળ વચન જો મેલા જડે ને તો ધરતી અને આકાશ એક જડમાં તમારા ભજનનું આવી ધરતી અને આકાશ. ગુરુજી પાયો પ્યાલો પાયો ને ત્યારે ધરતી આકાશ એક જડ થઈ ગયું હતું. 5 બાય નરે નારીમાં નથી ભેદ આત્મા સસવમાં. એક કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સૈયદ ને કોઈ છે જ્ઞાને કરીને ઓળખો તો આત્મા સૌમાં. અજ્ઞાની ના મન જુદા આ તો જ્ઞાની સૌને સરખા ગણે. અને એટલા માટે આધ્યાત્મિક પાવરમાં કહ્યું છે કે કદાચ જો આપણે એને પ્રાપ્ત કરવા માટે સાચા સંતના શરણોમાં પહોંચી જઈશું તો જરૂર આપણા બધા ગુના માફ કરી અને જે જગ્યાએ પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચવામાં આપણને એમની કૃપા જરૂર પ્રાપ્ત થશે અને થશે. આપણને બધાને વિશ્વાસ. હું તો તમને બધાને વંદન કરું છું કે અત્યારે જે તમારી અંતરમાં ભાવના છે આવી કાળી રાત્રે ભગવાનના નામના સત્સંગમાં આપ પધાર્યા છો એ તમારા જીવનને મારા લાખ લાખ વંદન અને તમને બધાને અભિનંદન છે. ધન્યવાદ. જુઓ સાપણ જયારે હોય ન મૂકે ને પણ એમાંથી છટકી જાય ને એ કાળો ઝેરી ના કરી જાય. એમ જગતના કેટલાય જીવો છે એની અંદરથી તમે બચી છટકી અને આજે વેરામ મહારાજ જેવા સંતના શરણમાં આપણે બધા આવ્યા છીએ. એ આપણા બધાનું અહો ભાગ્ય છે. બાકી તો આ પ્રાપ્ત થવું ઘણું બીજું બધું પ્રાપ્ત કરી તમે ધન પ્રાપ્ત કરી શકો, દુકાન પ્રાપ્ત કરી શકો, ગાડી લાવી શકો, લાડી લાવી શકો, પાડી લાવી શકો, ઘણી વાડી લાવી શકો, પણ પરિબ્રહ્મ નારાયણ પરમાત્માનું સત્સંગ જીવનમાં પ્રાપ્ત ન કરી શકો. અને એટલા માટે તુલસીએ સંસારને દુર્લભ દો સંત મિલન અરુ હરિ ભજન. સંતોનું દર્શન સંતોનું મિલન એ ભજનમાં કહી હરે કમારી સૈયદ રે આત્મે આવતા સંતોના લેજો વાર. સંતોને જોઈને ખૂબ રાજી થાવ, બધું ભૂલી જાઓ. જ્યારે મીરાબાઈ સંતોને જોતા હતા ને ત્યારે એ રાજકુમારી હતા, રાજાની વિગ્રહ હતા, જેમને લગ્ન રાણાજી જેવા રાજાની સાથે થયેલા.
પણ એ બધું ભૂલી જતા અને તરત સંતોના ચરણોમાં દોડી દોડીને એ આળોટી જતી હતી. દીકરી એના અંતરમાં એવો ભાવ લાગેલો હતો. એવો ભાવ આપણા અંદર પ્રગટ થાય એવી આપણે બધાને પ્રયત્ન કરવાનો છે. કદાચ આપણો પ્રયત્ન સફળ ન થાય તો નરભૈરામ મહારાજ એવા સંતોના શરણોમાં હરદમ મસ્તક નમાયેલા પણ કાયમ કૃપાની માંગણી કરો. મહારાજ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. બહુ જ અજ્ઞાની, મને કઈ ખબર નથી, પણ જે માર્ગ આપ સીધા છો એ માર્ગે એ તમારા ભૂલેલા દાસ તરીકે, બાળક તરીકે તમે અમને તો પહોંચાડજો અને પહોંચાડજો. ભલે આપણને કશું ખબર નથી, પણ તન મન ધન તેરા નહીં આપે. સ્વામી સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ કહી દઈએ ખરા. પણ આરતી આવે ને 10ની નોટ એક બાજુ કઈ 5ની કોઈ નાખી તો આ તો તમે યાદ હતા તન મન ધન બધું તમારું, તો આત્મા આવ્યું છે નાખતા નહીં. હિંમત તૂટેલી હોય પેલી રહે ને આપણે તો તરત ચાલુ આરતીમાં ગુફાવાળી હતી. જીવને ખૂબ ચેતન રહેવાનું કહ્યું છે ને તે ભજનનો પણ પાછું કહ્યું છે. એ જાગ જીવ બાવળિયાના કોટા ભરેલા. જ્યાં સુધી હમણાં આ સંતોએ કીધું કે ભાઈ આવતા સંતોને લેજો વારણો. કોઈ માણસ આવે અને તમારા અંતરમાં રાજી ના થવાય તેવું મોની રહેજો. બધું ખીચડી કાચી છે, ખીચડી કાચી પોપડા થાય ને તેવું મોનજો હજુ ખીચડી. આપણે તો સારું છે, મારામાં તો એવું કશું છે નહીં. તમે તો બધા ખૂબ પવિત્ર છો એટલે તમને બધાને બંધન છે, પણ આપણી કચાશને આપણે પોતાને જ કાઢવાની છે. ગામડાનો દાખલો છે. ચોમાસાની સિઝનમાં સાંજના 4 વાગે આખા ગામની ભેંસો જ્યારે તળાવમાં આવી બધી અંદર પહોંચી. આપણે જેમ નજીક છીએ એમ મંદિર નજીક હતું. સંતો મહંતો હતા અંદર. એક આવા કોઈ સંત આજે વધારે છે પાટણથી, એવા કોઈ પરમ આદરણીય સંત ત્યાંથી નીકળેલી બેન આવી એટલે એને એની ભેંસને બોલાવી કે ભૂરી આમ આખા ગામની ભેંસો હતી ને એમાંથી એની ભેંસ જ બાકી. એટલે પેલા આવા સંતો હતા ને